સાબરકાંઠા જિલ્લામાં આવેલી સાબર ડેરીની બહાર થોડા દિવસ અગાઉ પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને આ વિરોધની અંદર એક વ્યક્તિનું મોત પણ થયું છે। પરંતુ જે વાતને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો કે દૂધમાં જે ભાવફેર થઈ રહ્યા છે એ જ વાતને લઈને હવે સાબર ડેરીના ચેરમેન શ્યામળ પટેલનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। ઉગ્ર વિરોધ બાદ હવે અંતે તેમના દ્વારા અનેક એવા મોટા ખુલાસા પણ કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા દિવસ અગાઉ જ્યારે વિધાનસભાની બહાર રાજકારણનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો તે જ સમયે સાબર ડેરીની બહાર પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, ટીયર ગેસ છોડ્યો હતો અને એ જ દરમિયાન એક વ્યક્તિનું મોત પણ થયું હતું। જોકે એ બાદ જે સાબર ડેરીના ચેરમેન છે શ્યામળ પટેલ, તેમનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ગઈકાલે પણ આપણે જોયું હતું કે એક વ્યક્તિએ અનેક એવા લોકો છે એ લોકો દ્વારા તેમની નનામી કાઢવામાં આવી હતી, અંતિમ વિધિ કરવામાં આવી હતી। પરંતુ ક્યાંક હવે અંતે જે ચેરમેન છે તેમનું એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો તેમને આ વિષયને લઈને અને ખાસ કરીને જે પશુપાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, ભાવફેર કરવામાં આવ્યો છે, દરેક વાતને લઈને શું કહ્યું છે તે સાંભળીએ। મારા નમસ્કાર। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબર ડેરી હર હંમેશા ચિંતા કરી રહી છે। પશુપાલકોની માગણીને ધ્યાને લઈ નિયામક મંડળે ચાલુ વર્ષે રિટર્ન મનીને પ્રોવિઝન તરીકે 960 રૂપિયા કિલો ફેટે ભાવ ચૂકવી આપ્યા છે। છતાં સાબરકાંઠાના અને અરવલ્લીના પશુપાલકોને ભાવફેર માટેની જે મનમાં શંકા છે તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળે વધઘટની રકમ। પણ દર વર્ષની પ્રણાલિકા પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ, ત્યાર પછી ભાવફેર ચૂકવતા આવીએ છીએ। અત્યારે 960 પ્રમાણે જે સભાસદોને ભાવ મંડીના 11મી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે। એ દરેક સભાસદને જાણ માટે આ ફરીથી નિવેદન આપું છું। અને કાલે જે વસ્તુ બની એ આપણે સૌના માટે દુઃખદ વસ્તુ છે। આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી તમે દૂધ ભરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે। વર્ષ આખરે જે કાચો નફો થાય છે એ કાચા નફામાંથી એ જીએમમાં મંજૂર કરી અને રિટર્ન મની ચૂકવતા હોય છે। એ પ્રણાલિકા પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે, એ સર્વને વિદિત થાય। અસ્તુ ભારત માતા કી જય। સાહેબ, આપ કહો છો 11 તારીખે રકમ ચૂકવાઈ ગઈ છે, ઓડિટ પૂર્ણ થયા બાદ સાધારણ સભા બોલાવી છે, પણ તેની પાછળ આપ શું માનો છો? જે રીતના મોટી સંખ્યામાં પશુપાલકોને જે પરિપત્ર સંઘે કર્યા છે હવે 960 રૂપિયા તારે ચૂકવીએ છીએ, બાકીની રકમ એજીએમ પછી ચૂકવવામાં આવશે જનરલ સભાની મિટિંગ બાદ। એ મંડળી લેવલના ચેરમેન સેક્રેટરી દરેક સભાસદનું પોતાના નોટિસ બોર્ડ ઉપર લખી એની સ્પષ્ટતા કરે અને બાકીની રકમ આવનાર દિવસોમાં જનરલ સભા પછી ચૂકવી આપવામાં આવશે। પણ સાહેબ, પશુપાલકો હજી પણ એમ કહે છે કે અમને ભાવ વધારો જે ભાવફેર જોઈએ છે તે મળતો નથી, તેને કારણે અસંતોષ છે। સર, દરેક આપણા ગુજરાતની અંદર 18 દૂધસંઘ કામ કરે છે। ગયા વર્ષે સાબર ડેરી અને આજુબાજુના સંઘો 950થી 990 રૂપિયા કિલો ફેટનો એવરેજ ભાવ આપ્યો હતો। આ વર્ષે પણ વાર્ષિક હિસાબો જ્યાં સુધી ફાઇનલ ના થાય તો સુધી સભાસદની અપેક્ષા છે કેટલું મળશે એ આપણે દર વર્ષની પ્રણાલિકા પ્રમાણે જનરલ સભા નક્કી કર્યા બાદ આપણે રકમ ચૂકવતા છીએ। ચાલુ વર્ષે માગણીના કારણે આપણે પુલિંગ જે ચૂકવતા એમાં 110 રૂપિયા વધારો આપી 960 રૂપિયા હાલ ખાતામાં નાખી દીધા છે। તો 850 રૂટિંગ આપ્યા હતા, 110 અત્યારે ચૂકવ્યા। દર વર્ષની પેઠેમ આ વર્ષે પણ જનરલ સભા પછી બાકીની વધઘટ રકમ ચૂકવવાની આવશે। એ દરેક સભાસદોએ શાંતિપૂર્વક દૂધ ભરાવવું અને દૂધ સંઘની અંદર જે ટેન્કર મોકલે એમાં નુકસાન ના થાય, એ સર્વારે નુકસાન આપણું જ છે। જે 1 લીટર કે 5 લીટર દોડશું એ આપણા સભાસદોનું નુકસાન છે। તો નુકસાન ના થાય એના માટે મારી નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે નરેન્દ્રભાઈનું વિઝન છે એ વિઝનને આપણે પૂર્ણ કરીએ। ગુજરાત સરકાર પણ આપણી સાથે છે। સરકારે પણ જલ્દી ઓડિટ પૂરા માટેની આપણને ખાતરી આપી છે। હિસાબો પૂરા થયા પછી જલ્દીથી ભાવફેરની રકમ ચૂકવી દઈશું। આજે એક વાત તે પણ છે કે ગાંધીનગરથી પણ આ બાબતની કોઈ વાતચીત આપની સાથે કરવામાં આવી છે સામળભાઈ? ના, આપણે ઓડિટ પૂરું કરવા છે બીજો કોઈ પ્રશ્ન છે નહીં। ઓડિટ પૂરું થાય એટલે આપણે રકમ એજીએમ આપણે બોલાવીને આપી ચૂકવવાના છીએ। એક બીજો સવાલ છે
એક અશોક ચૌધરી કરીને એક વ્યક્તિ છે, કહેવાય છે કે કાલે તે પણ હાજર હતા અને તેનું મૃત્યુ થઈ ગયું છે, તેની અંતિમ ક્રિયા આજે કરવામાં આવી છે. હા. પરિવારનું કેવું છે કે કાલે જે ઘર્ષણ થયું તેમાં પોલીસના ટીયર ગેસ છોડવાથી તેને બેચેની થઈ. તેના પ્રત્યે ડેરી શું વિચારી રહી છે? ડેરી તરફથી કઈ જે કાલે ઘટના બની એ આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે. આ રીતે સભાસદો એની માગણી માટે આવી શકે, ચર્ચા કરી શકે, રજૂઆત કરી શકે, પણ પથ્થરની મારામારી હુલ્લડ ના કરવું જોઈએ. એ આપણા માટે આ અગત્યની બનાવ બની છે, દુઃખદ વસ્તુ છે. તો ભવિષ્યમાં આવી ઘટના ના કરવી જોઈએ. દર ગુરુવારે અમે 11 થી 2 બેઠેલા આવીએ છીએ, ચેરમેન વાઇસ ચેરમેન. તો કોઈ પણ મંડળીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સૌ ભરવા માટે તૈયાર છીએ. અઠવાડિયામાં 2 દિવસ અમે આવતા હોઈએ છીએ. તો કોઈ મંડળીના ચેરમેન કે સેક્રેટરી તરીકે કોઈ સભાસદે આ બાબતે અમારા સાથે ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું. દર વખતની પેટે એજીએમનો ભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતા હોઈએ છીએ. એ પ્રણાલિકા પ્રમાણે ચાલીએ છીએ અત્યારે. તો આ પ્રણાલિકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબર ડેરી તરફથી નથી થયું. એમડીસીએ પણ આગલા દાડે નિવેદન કર્યું હતું. આપણે ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા. એ મેસેજ આધારે એમડી પ્રોગ્રામ બની ગયો હતો ઓરિસ્સાનો. એમડી મારા બંનેને જવાનું હતું, પણ મારી તબિયત સારી ના હોવાને કારણે મેં પ્રોગ્રામ બંધ કર્યો હતો ને એમડી એકલા ગયા હતા. ને એમડીએ નિવેદન કર્યું હતું સોમવારે બહાર છું, તો કોઈ પણ પ્રશ્ન હતો સોમવાર પછી આવવું. સાહેબ મારો પ્રશ્ન ડી સાહેબ અંદર આયા કે ના એ માર્કની એવિડન્સ આ વાત એમ કહેતા હોય તો સાબર ડેરીને કોઈ વખોટતી નથી. સાબર ડેરી માને છે આ દુઃખદ વસ્તુ છે, આ વસ્તુ ના બનવી જોઈએ. પણ ઘરે જઈને આ જે બન્યું એટલે કઈ રીતે બન્યું એ જે પીએમ રિપોર્ટ આવશે તેને ખ્યાલ આવશે. સર બીજું એક સમાધાન થાય એવો કોઈ ઉકેલ જેથી કરીને ઘર્ષણ ન થાય, હા. પશુપાલકોને પણ સંતોષ મળે અને સાબર ડેરી પણ ચાલે. આ તમે સારી વાત કરી. આ જે વાત કરી કે ભાઈ દરેક આપણા સભાસદને બીજા ઓગસ્ટમાં ભાવફેર આપે છે, બીજા 7મામાં આપે છે, બીજા 9મામાં આપે છે. તો આપણે 6 મહિનામાં લેવા હોય તો આ વર્ષની જનરલ સભામાં આ બાબતે ચર્ચા કરીને ઠરાવ કરીશું તો આવતી વર્ષે 1500 એ ભાવફેર અમે આપી દઈશું. એ અમે તમને ખાતરી આપીએ. તો આ પ્રશ્ન ઊભો ના થાય. શું અપીલ કરશો આપ સાબરકાંઠાના પછી પશુપાલકો? ના એજીએમમાં અમે આ ઠરાવ પસાર કરી દઈશું આ વર્ષે પ્રમુખ સ્થાનેથી. એજન્ડા તો મોકલી આપ્યા છે, વધારાનો એજન્ડા લઈ આવતી સાલ ભાવફેર વહેલો મળે એ દિશામાં અમારું બટ કાર્યરત હશે. દૂધ ડોળી સાહેબ વિરોધ કરી રહ્યા છે, દૂધ ભરાતો નથી, ત્યાંથી દૂધ ઘટાડો થયો દૂધમાં દૂધમાં જે જ્યું એ નુકસાન સરવાળો સંસ્થાનું જ છે ને ભાઈ. અને દૂધ ભરાવાનું ના દૂધ ભરાવાનું અત્યારે ટેન્કરો મોકલીને ટેન્કરોનું નુકસાન થાય એટલે ટેન્કરના માલિકો જવા તૈયાર જ નથી. તો એ આધારે બોલાવીને મિટિંગ કરી છે, બધાને કન્વિન્સ કર્યા છે. મારા દરેક સભાસદ ભાઈ બહેનોને વિનંતી છે નમ્ર કે ભાઈ ટેન્કર બાબતમાં કોઈ નુકસાન ના કરતા, સરવાળે નુકસાન આપણું છે અને એ સરવાળે નુકસાન તો આપણે જ વેઠવું પડશે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો કાલે આવો, પરમ દિવસ આવો, 2 દિવસ હું સતત ડેરીએ છું, તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું. કોઈ પણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય, આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે. તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર આવો, 2 દિવસ અમે ફરજિયાત રહીશું અને આપણા પ્રશ્નનું સોલ્યુશન જે હશે એનો નિકાલ કરી આપીશું. કાલની બાબતે પોલીસ કરી છે, પોલીસ એના પગલા રહી છે, પણ આપને લાગે છે કોઈ પૂર્વાયોજિત કાવતરું હોઈ શકે? આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા, અચાનક હિંસક બન્યા, કોઈ રાજકીય એ રીતના પોલિટિકલ પાછળ પીઠબળ હોઈ શકે? આપ માનો છો હા. જે રીતના આખી ઘટના ઘટી છે તે કાલે જે પરિસ્થિતિ જોઈ અને જે ઘટના બની છે એ પશુપાલકોનો આક્રોશ કરતા રાજકીય માણસોનો આક્રોશ વધારે જોવા મળે છે અને એના કારણે આ ઘટના બની છે. એટલે આ ઘટનાને અમે દુઃખદ ગણીએ છીએ, વખોડી કાઢીએ છીએ. ભવિષ્યમાં આવું થવું ના જોઈએ. આપની દ્રષ્ટિએ કોણ હોઈ શકે આટલું બધું? એક સાહેબ તમે જે પશુપાલક- તમે જાણો છો, હું એ જાણું છું. જાહેરનું નામ બોલવાથી કોઈ ફાયદો થવાનો નથી. પણ જે નિર્દોષ પશુપાલકો છે, જે નિર્દોષ ખેડૂતો છે, એમને નુકસાન કરવાનું જે જાવતરું કર્યું છે એમને કુદરત કદાચ માફ નહીં કરો. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.